રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ વૃંદાવન સોસાયટીના રહીશો થયા એકત્ર। આવાસ યોજનાના મકાનોમાંથી પોપડા પડતા હોવાનો આક્ષેપ, નબળું બાંધકામ કરાયું હોવાનો રહીશોનો આક્ષેપ। રૂડા દ્વારા આવાસ યોજના અંતર્ગત 320 ફ્લેટ બનાવાયા હતા। રાજકોટમાં રૂડા દ્વારા કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે રહેવાસીઓ એકત્ર થયા છે। વૃંદાવન સોસાયટીના રહેવાસીઓ એકત્ર થયા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રહેવાસીઓનો શું આક્ષેપ? બિલકુલ પ્રીતિ, રૂડા દ્વારા એક વર્ષ પહેલા આવાસ જે છે તે પ્રધાનમંત્રી આવાસ વૃંદાવન જે છે તે નિર્માણ પામવામાં આવ્યા હતા, અને ત્યારબાદ 8 મહિનાથી અહીંયા રહેવાસીઓ જે છે જેમને ફ્લેટો આપવામાં આવ્યા છે તે અહીંયા રહી રહ્યા છે। પરંતુ 8 મહિનામાં જ અહીંયા જે છે તે ભ્રષ્ટાચારનો મુદ્દો જે છે તે ગાજી રહ્યો છે, કારણ કે જે પ્રકારે જે આવાસ છે તેમાંથી પોપડા પડી રહ્યા છે, લિફ્ટ જે છે તે કામ નથી કરી રહી, પાણી જે છે તેમના પણ અનેક પ્રશ્નો જે છે તે સ્થાનિકો જે છે તેમને અત્યારે લાગી રહ્યા છે, અને તેમના દ્વારા અત્યારે તમામ સ્થાનિકો અહીંયા એકઠા થયા છે। તેમની સાથે વાત કરીશું, શું પ્રશ્ન છે અત્યારે આવાસમાં? તમે કેટલા સમયથી રહેવા આવ્યા અને અત્યારે શું પ્રશ્ન? અમે ફેબ્રુઆરી 2023 થી રહેવા આવ્યા છીએ। હાલમાં આ સોસાયટીને 1 વર્ષ પણ પૂર્ણ નથી થયું, અને પોપડા કરવાનો પ્રશ્ન, ભેજ લાગવાનો પ્રશ્ન અને અનેક પ્રશ્નો પેદા થયા છે। કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર બહુ મોટા પ્રમાણમાં આચરવામાં આવેલો છે। અમારી મુખ્ય માંગ એ છે કે રૂડાના અધિકારીઓ સોસાયટી સાઇટ વિઝિટ કરે કોન્ટ્રાક્ટર સાથે। અમે અનેક વખત કોન્ટ્રાક્ટર રજૂઆત કરી છે, પણ કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતા નથી। અમે અન્ય ફ્લેટ ધારકો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દે છે, જેવા અનેક પ્રશ્નો છે। બરોબર છે, રૂડાના અધિકારીઓને અમે કીધું છે તો રૂડાના અધિકારીઓ આવી જશું પણ કોઈ આવતું છે નહીં। અનેક લોકો હમણાં જ અમારે પરમ દિવસે જ એલવિંગમાં પોપડું મોટા પ્રમાણમાં પડેલ હતું, અને બાળકો નીચે રમતા હતા। સદભાગ્ય કોઈ મોટી જાનહાની થઈ હોય તો આમાં જવાબદાર કોણ રહેશે, કોન્ટ્રાક્ટર કે રૂડા? આપ શું કહેશો, કેટલા સમયથી આ પ્રશ્ન થઈ રહ્યો છે, શું માંગ છે? પ્રશ્નો તો એનો જ્યારે સોસાયટી બનાવી, જ્યારે સાઇટ ડેવલપ કરી ત્યારનો પ્રશ્ન છે। કોઈ પણ જાતનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવેલ નથી। અધિકારીઓ સાથે તેમને રૂડા અધિકારીઓ અને તેના કોન્ટ્રાક્ટરને આવીને અહીંયા સાઇટ વિઝિટ કરવી જોઈએ, જે પણ કરેલ નથી। અને જે કોઈ ફ્લેટ ધારક ફોન કરે છે તેને વાયદા ઉપર વાયદાઓ અને સમય આપે છે, તો એ વહેલા તે પહેલાંની તકે આવીને સાઇટ વિઝિટ કરીને આ સોસાયટીના ફ્લેટ ધારકોનો પ્રશ્નનું નિરાકરણ કરે। અહીંયા ઘણી મહિલાઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેટલા સમયથી પ્રશ્ન છે, શું પ્રશ્ન? 8 મહિનાથી રહેવા આવીએ છીએ, પણ અમારે ત્યાં તિરાડો પડી ગઈ છે, પાણીનો પ્રશ્ન છે, લિફ્ટનો પણ પ્રશ્ન છે કે અમારી લિફ્ટ ચોટી જાય છે, તો આ લોકો કોઈ રૂડાવાળા અમને કોઈ જવાબ હા કરી જાય છે, અને જવાબ પણ દેતા નથી અમને। બેન, શું માંગ છે આપની? માંગ શું છે? અમારે છે ને સ્ટોક તો આખું પડી ગયું હતું, તો અમે રિપેર જાતે કરાવ્યું, પણ કોઈ કરાવી નથી આપતા। બેન, આપની શું માંગ શું છે? કારણ કે જે પ્રકારે તમે 8 મહિનાથી જ રહેવા આવ્યા છો અને આ પરિસ્થિતિ, અમને જો આ પાણી ચોમાસે બધું અંદર આવે છે, ધૂળ બધી, એટલે અને વારવા સોરવા વાળા વ્યવસ્થિત આવતા નથી। સિક્યોરિટી એક જ છે અત્યારે, અને 2 વર્ષની તો એટલે પ્રતિ અનેક પ્રશ્ન જે છે તે આ રૂડામાં જે આવાસ બનાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ તેમાં છે, અને તેમને લઈને જ અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે રૂડા ખાતે જે આવાસમાં રહી રહ્યા છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। બિલકુલ, આભાર મળ્યો તમામ વિગતો માટે।